નમસ્કાર મિત્રો, અમારા ગામ જડિયા આજુબાજુ આંબાની ખેતી થતી નથી કે આંબા ઉછેરવા એટલે પૂરી તકલીફ રહે, એમાં ઉછેર થતો નથી. અમે આ એક આંબો મને કેટલાક મિત્રો દ્વારા અનામતમાં મળેલો છે, એટલે એની સાચવણી મેં કરવા માટે થોડીક વિશેષ તકેદારી રાખીએ. અને અહીંયા જો આ છે મગફળીનો ખોળ, જે મગફળીનું કવર આવે લગભગ વરસાદથી સડેલું છે, સાથે થોડો પાવડર નાખ્યો છે. અને આ જે છે રાયડા અને મગફળીનો ખોળ છે, જે કેક આવે. રાયડાનો ખોળ એ સૌથી વિશેષ એના ગુણ છે. નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ તથા પોટેશિયમનો એ સંગ્રહ છે, એટલે કીટકનાશક પણ છે સાથે સાથે. તો આંબાની માવજત માટે મેં થોડીક અહીંયા પ્રયાસ કર્યો છે. સાથે સાથે મગફળીનું જે કવર આવે ઉપરનું એ સડેલું કવર લાવી નાખ્યું છે, એટલે કે મગફળીના ફોફા પણ નાખ્યા છે. જોઈએ કેવો વિકાસ થાય છે. અને રાયડાનો ખોળ છે એક પ્રકારનું ફૂગનાશક પણ ખરું.